ચાલો મિત્રો, આજે આપણે ગુજરાતી દાળ બનાવવાની છે, તો આપણે એનો તમને ફૂલ વિડીયો બતાવજો। તમે જોઈ શકો છો મિત્રો, આપણી દાળ તૈયાર થઈ ગઈ છે। આપણે આ સ્પેશિયલ બનાવી છે ગુજરાતી દાળ। તમે લગ્ન પ્રસંગમાં દાળ ભાત ખાધા હશે, તો ચાલો મિત્રો આજે તમને દાળ ભાતની ફૂલ રેસીપી આપણે બતાવશું। તો આપણે 2 કેરબા પાણી નાખી દઈશું। આજે 100 માણસની દાળ બનાવવાની છે, તો આપણે પાણી નાખીને આપણે એને ઢાંકી દઈશું। આંધણ આવે ત્યાં લગી આંધણ આવી ગયું છે, તો આપણે એમાં 3 કિલો દાળ નાખી દઈશું। એમાં આપણે થોડું ગરમ પાણી લઈ લીધું છે, એનાથી આપણે આંબળી પલાળી લઈશું। આંબલી ડૂબે એટલું આપણે પાણી લઈ લઈશું, ગરમ પાણી, જેથી કરીને આપણે આંબલી સારી પલળી જાય। પછી આપણે 50% દાળ બફાઈ ગઈ છે, તો આપણે દાળનું આપણે સિંગદાણા ને એવું નાખવાનું છે, તો 50% દાળ સડી જાય એટલે એમાં નાખશું આપણે સિંગદાણા, સૂકી મેથી અને મીઠું। તો ચાલો મિત્રો, આપણે ત્રણેય વસ્તુ એમાં નાખી દઈશું। આ બાજુ આપણે ભાતનું કામ ચાલુ થઈ ગયું છે, ભાત બફાઈ ગયા છે, તો આપણે ભાત હવે કાઢી લઈશું। તો આપણે અહીંયા દાળનો મસાલો બનાવશું। એમાં લીધું થોડુંક મીઠું, પછી એમાં નાખશું થોડીક આપણે હળદર। તમે જોઈ શકો છો મિત્રો, એમાં નાખીશું થોડીક આપણે હળદર, પછી એમાં નાખશું થોડી કસ્તુરી મેથી, પછી એમાં નાખશું આપણે કિચન કિંગ મસાલો। ટેસ્ટી દાળ બનાવવાની છે એટલે થોડીક નાખ્યો કિચન કિંગ મસાલો। પછી એમાં નાખશું આપણે થોડુંક કાશ્મીરી મરચું, જેથી કરીને આપણી દાળ એકદમ થોડીક લાલ પીળી દેખાય। પછી એમાં નાખશું આપણે ટોપરું નાખીને તમે જોઈ શકો છો મિત્રો, એમાં નાખશું આપણે હવે ધાણા જીરું પાવડર। તો આપણો મસાલો તૈયાર થઈ ગયો છે, તો આપણે હવે એમાં દાળમાં નાખી દઈશું। દાળમાં બરાબર મિક્સ કરી નાખશું, જેથી કરીને આપણી દાળ તમે જોઈ શકો છો મિત્રો એકદમ સારી દેખાય અને કલર પણ સારો આવી જાય। તમે જોઈ શકો છો મિત્રો, આપણે હવે એમાં નાખશું પછી ગોળ। આપણે 1.5 કિલો ગોળ નાખવાનો છે। 3 કિલો દાળ હોય તે અડધો ગોળ નાખશું એમાં। પછી એમાં નાખશું આપણે સુરતી તીખી મરચી। પછી એમાં નાખશું થોડુંક આપણે આદુ। ખાટી મીઠી દાળ બનાવવાની છે, થોડીક તીખી લાગે। તમે જોઈ શકો છો મિત્રો, આપણે દાળનો કલર સારો આવી ગયો છે। પછી એમાં નાખશું આપણે થોડીક આંબલી, અને ખાટી મીઠી દાળ બનાવવાની છે એટલે એમાં નાખશું આંબલી નાખીને કડીક આપણે ઉકળવા દઈશું। પછી આપણે દાળનો વઘારની તૈયારી કરશું। તો એમાં લીધા છે ટમેટા, રાઈ, તમાલપત્ર અને સૂકા મરચા। એમાં નાખશું થોડુંક જીરું, પછી નાખશું સૂકી મેથી, કસ્તુરી મેથી કહેવાય આને। પછી એમાં નાખશું આપણે હિંગ। આપણો તમે જોઈ શકો છો મિત્રો, વઘારનો મસાલો છે, થોડાક લીધા છે કડી પત્તા। તો એની માટે આપણે કડાઈ એક મૂકી દઈશું। એમાં નાખશું પછી વઘારનું આપણે તેલ ગરમ કરવા મૂકી દઈશું। તેલ ગરમ થાય પછી એમાં નાખશું આપણે રાઈ ફૂટી જાય એટલે પછી આપણે એમાં નાખશું પેલો વઘારનો મસાલો લીધો છે એ। તમે જોઈ શકો છો મિત્રો, આપણે રાઈ ફૂટવા મળી છે હવે। પછી એમાં નાખશું આપણે તમાલપત્ર, સૂકા મરચા અને આખું જીરું। તો પછી એમાં નાખશું આપણે ટમેટા નાખીને ઘડીક આપણે એને સડવા દેવાનું, જેથી કરીને આપણા ટમેટા એકદમ સારા સડી જાય। પછી આપણે દાળ બફાઈ ગયેલી છે એ નાખશું આમાં। આપણે થોડોક આમાં ચણાનો લોટ પણ નાખેલો છે, તમે જોઈ શકો છો મિત્રો। પછી આપણે એમાં દાળ મિક્સ કરી નાખશું, જેથી કરીને આપણે દાળ એકદમ બેહે નહીં, એકદમ દાળ સારી થાય। તો આપણે દાળ તૈયાર થઈ ગઈ છે, તો આપણે વઘારની દાળ આપણે પાસે તપેલામાં નાખી દઈશું, અને પાછું આપણું તપેલું ઘડીક ચૂલે ચડાવશું ગરમ કરવા માટે। તમે જોઈ શકો છો મિત્રો, આપણી દાળ તૈયાર થઈ ગઈ છે। તો ચાલો મિત્રો, બધા દાળ ભાત ખાવા આવે।